ડબુડીમાંની શું નામ? માતા માની છે. મારું નામ શૈલેષ ઈડર ગામ. હા, ઈડર તાલુકો હા. અને જાદર ગામ. ચાદર ગામ. ડબુડીમાંની માનતા માની છે. છેલ્લા 8 મહિનાથી પેટમાં ગેસ થતો તે ડૉક્ટરો કોઈ સાબિત કરી નતા કયા કારણથી ગેસ થાય છે, બરાબર. તો ડબુડીમાંની માનતા માનવાથી ગેસ કમ્પ્લીટ થઈ ગયો, આરામ થઈ ગયો પેટમાં. પણ મેં એક રવિવાર છોડ્યો કે પેલા રવિવારે માનતા પૂરી કરશું, તો પાછું ફેર ચાલુ થઈ ગયું. હવે પાછું આરામે થઈ ગયો માની માનતા કરવા. એટલે તમને ખબર પડી કે મારે એ રવિવારે પૂરું કરવાનું હતું પણ હું પૂરી કરવા ગયો નહીં, એટલે માતા એ મીઠો ઠપકો આપ્યો તમને. હા, એટલે પાછું ચાલુ થઈ ગયું મંગળવાર. પછી તમે માફી માગી? માફી માગી માની કે મને સારું કરી દે પાછું, મારી ભૂલ છે. એટલે આ રવિવાર માની માનતા પૂરી કરવા આવ્યો છું અને સંપૂર્ણ સારું થઈ ગયું. સારું છે સર. બરાબર. કેટલા મહિનાથી ગેસની તકલીફ હતી? 8 મહિનો. અને ડોક્ટર બધું કોઈ કે ગરમી કે કોઈ કે વતારી આમ છે તેમ છે કોઈ સાબિત થતું નથી. રોગ તો ચાલુ જ રહેતું. પણ માનતા માનીને એક જ વીકમાં મટાડી દીધું. એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા છો. અને એ પણ એક ચવાણાની માનતા. એક ચવાણા 1 કિલો ચવાણા. જે ડબુડીમાંને રામ રામ. હું ગામ દેસેલાનો છું. ગાંધીનગર જિલ્લો. મારા ખેતરમાં. શું નામ? મારું નામ લાલજીભાઈ ચૌધરી. બરાબર. ગામ દેસેલા. બરાબર. ખેતરમાં ઘઉં ઓછા હતા ત્યારમાં તો મેં માને પછી માનતા કરી કે માં ફોન કરું છું તો બિયારણવાળાની દુકાને ફોન લાગતો નથી ને હું તાત્કાલિક ઘઉં લેવા મુશ્કેલ હતા. ખેતરમાં ટ્રેક્ટર પણ ચાલુ હતું. તો મેં કીધું માં તમે આ ઘઉં મારા સારા કરજો, હું કોઈ ખાતર બાતર નાખવાનો નથી. કારણ કે બિયારણ ઓછું હતું અને ચારમાં બિયારણ ઓછું હતું તો બધાનાથી ઘઉં મારા સારા ઉગ્યા છે. બરાબર. એ ડબુડીમાંની માનતા હતી. ડબુડીમાંની માનતા ખાલી આ ડબુડીમાંની મૂર્તિ જ આપવાની વાત કરી હતી આ પ્લાસ્ટિક. બરાબર. અને 4 મણ તમારા બિયારણ વગર પણ તમારા ઘઉં સારા ઉગ્યા. કેટલો પાક થશે એવું લાગે છે? હે, પાક તો બધાની હારોહાર થશે, લગભગ 40 મણની ઉપર થશે. ઓહો. ભાવિક શ્રી લાલજીભાઈ ચૌધરી એક ખેડૂત છે. હમણાં એમને એક ઘઉંનું વાવેતર કર્યું, પરંતુ એમની પાસે ખાતરની થોડી તંગી હતી. ખાતર લગભગ અન્ય કરતાં 4 મણ ઓછું. 4 મણ ઓછું. 4 મણ બિયારણ ઓછું. ખાતર તો નાખ્યું. અને પ્રશ્ન એ કે બિયારણ ઓછું અને ખાતરની વ્યવસ્થા નહીં, ખાતર નાખ્યું નથી. અને એવા સમયે એક ખેડૂત ભાવિક માને પ્રાર્થના કરે છે કે માં બિયારણ ઓછું છે, ખાતર નાખ્યું જ નથી, હવે તારે સંભાળવાનું છે. મારો એવો પાક કર કે અન્ય વ્યક્તિઓએ જે પ્રમાણેનું વધારે નાખ્યું હોય એની સરખામણીએ એના જેટલું અથવા તો એનાથી વધારે મારું ઉત્પાદન થાય. એક ભાવિક, એક ખેડૂત ભાવિકની માનતા માં દયા અને કરુણા મૂર્તિથી કેવી રીતે પૂરી કરે છે એનું ઉદાહરણ છે. ભાવિકશ્રીએ ખુદ જ કહ્યું કે મેં બિયારણ ઓછું નાખ્યું છે, ખાતર કશું નથી નાખ્યું, ફક્ત માને પ્રાર્થના કરી છે. વિધાઉટ બિયારણે, વિધાઉટ ખાતરે માને ફક્ત માનતાથી ભાવિક એવું કહે છે કે અન્ય લોકો જેટલું જે વસ્તુ નાખ્યું છે અને જે પ્રમાણે ઉત્પાદન છે અને એના કરતાં સારું. અને પ્રાર્થના એડવાન્સમાં પ્રાર્થના કરી હતી કે માં તું સંભાળજે. અને ભાવિક ખુદ આપણી સામે સ્વીકાર્યું કે એમનો ઘઉંનું જે આ ઉત્પાદન છે, ઘઉંનો પાક એ એમને મનમરજી મુજબ એમને જેવો કલ્પના કર્યો હતો એવો આપ્યો. ખરેખર માં તું તો ગરીબોને વારે આવનારી. કેટલા મણ આવે? અને 1 વીઘે 40 મણથી વધારે ઉત્પાદન થશે એવું ભાવિકશ્રી કહે છે, જે એમને કલ્પના નહોતી. આ ફક્ત એમની માનતા, એમની ભાવ અને એમની ભક્તિને એમને જે મનોકામના કરી હતી માની સામે એનું આ દ્રષ્ટાંત છે. એ ભાવિકશ્રી ખુદ. અને વગર બિયારણે ખાતરે થાય? અને વગર બિયારણે પાછું આટલું ઉત્પાદન. સમજો કે દાણા નાખ્યા હોય તો ઉત્પાદન થાય, પરંતુ એમની મનમરજીનું ઉત્પાદન થાય એ તો માની દયા અને કરુણા અને કૃપાનું પરિણામ છે. હે મા દયાળુ, તું તો પરમેશ્વરી, ગરીબોને વારે આવનારી, ખેડૂતોની અંદર હર હંમેશ માન્યું. શું પાછું? અને પાછું માન્યું છે ભક્ત એક ડબુડી. માને આપીને માને ખુશ કરવા માટે માં તો 12 સ્વરૂપ છે. માં ભૂલભાઈ જોગણીનું 12 સ્વરૂપમાં ડબુડી. અને એને એક ભાવિક ચૌધરીભાઈ ખેડૂત જ્યારે પ્રાર્થના કરે માં સ્વીકારે. ખરેખર જગતની અંદર તારો જોટો નથી માં, કળિયુગની અંદર તું હાજરે હાજર છે. આવા પુરાવાથી પ્રસ્થાપિત થાય છે કે એક ખાતર નથી નાખ્યું, ઓછું બિયારણ છે, ફક્ત માનતાથી માટે એમનું કામ પૂરું કર્યું. હે દયાળુ પરમેશ્વરી, એમની માનતા તમે સ્વીકાર. જય ડબુડીમાં. મારું નામ પટેલ સચિન, ગામ ભોયણી, રહેવાનું કડી. મારા ચેક રિટર્નના 2 કેસ ચાલુ હતા, 2 વર્ષથી પત્તા નહોતા. મારીની મેં માનતા માની કે માં કેરીના 2 પેકેટ ચડાવીશ, મારા 2 કેસ માં તું પતાવી દેજે. તો માં 5 જ દિવસમાં મારા 2 કેસ પતી ગયા. અને સામે ચેક બાઉન્સના કેસ ચાલતા હતા. હા, કેસ ચાલતા. કેટલા વર્ષથી? 2 વર્ષથી. બરાબર. અને એનું સમાધાન થતું નથી. પછી તમે માનતા માની કેટલા દિવસમાં સમાધાન થઈ ગયું? 5 દિવસમાં. 5 દિવસમાં સામેવાળી પાર્ટી જોડે. અને પાર્ટી એમાંથી જે કેસ રિટર્નની જે રકમ હતી
એને એવું કીધું કે મને અડધી રકમ આપો પણ તમે કેસ મૂળ પતાવી નાખું. સામેથી જ કીધું. સામેથી કીધું. પણ જે 2 વર્ષથી નહોતું પડતું. માનતામાં સેટિંગ થતું નહોતું હા. અને પૈસા બી ઓછા આપવા પડ્યા. રાજી ખુશીથી સમાધાન થઈ ગયું. રાજી ખુશીથી અને 5 જ દિવસમાં 5 દિવસ એટલે માનતા પૂરી કરવા માનતા પૂરી કરવા. મારું નામ મિત્તલ પ્રજાપતિ છે. હા. હું મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનો છું. હા મેં માનતા માની હતી કે મારી કંપનીને ઇસરોનું કામ લેવાનું હતું. હા. એના માટે કંપનીને ક્વોલિફાઈડ થવાનું હતું. તો તમારી કંપનીને કંપનીને qualify થવાનું. હતું. કઈ જગ્યાએ? એઝ એ એમ્પ્લોય અમદાવાદ સેકમાં. એટલે ઈસરો માટે તમારી કંપનીને ક્વોલિફાય થવાનું અને એની માટે તમારે એક્ઝામ આપવી પડે. હા તો હા. મેં એકવાર એક્ઝામ આપી. હું પહેલાં ફેલ થયો. હમ. એના પછી ડબુડીમાં મમ્મી આવે છે. હમ. તો મને એમને વાત કરી તો મેં બાધા રાખી. માનતા? પહેલાં માનતો નહોતો. હા. તો મેં માનતા રાખી મનોમન કે માતાજી હું પાસ કરી દઈશ હા. એક્ઝામ તો હું તારા ત્યાં ચવાણું ચડાવીશ 1 હા. કિલો અને ચોકલેટ ચડાવીશ. તો અત્યારે મેં સાંભળ્યું છે કે ચોકલેટ તો બંધ છે તો હું 1.5 કિલો ચવાણું ચડાવવા આવ્યો છું હમ. માતાજી અને મારી માનતા પૂરી એટલે શું થયું તમે પાસ થઈ ગયા? પાસ થઈ ગયો. અને એના 10 દિવસથી આજે હા પાસ થઈ ગયો. અને એના લીધે તમારી કંપની રજીસ્ટર્ડ થઈ ગઈ કંપની ઈસરોમાં. register થઈ ગઈ અને મારું ભવિષ્ય બી સારું એવું થઈ જશે. બરાબર એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા. બરાબર. MCBS ગાંધીનગરમાંથી એ કંપનીમાંથી ભાઈ કઈ કંપનીમાંથી આવે છે? MCBS અહીંયા ઇલેક્ટ્રોનિક્સની કંપની છે ગાંધીનગર MCBS. હા ત્યાંના આ ભાઈ કર્મચારી છે એક એમ્પ્લોય છે એમને ખાસ કરીને ઈસરોમાં એમની કંપનીને કોઈ ઓર્ડર લેવો હોય અથવા તો એમની સાથે કંઈ જોડાણ કરવું હોય તો એમને કંપનીએ કોઈ વ્યક્તિ દ્વારા એમને પરીક્ષા પાસ કરવી પડે. કંપનીએ આ ભાઈશ્રીને એ ઈસરોની પરીક્ષાના એક્ઝામ માટે એમને એના ક્વોલિફાય કરવા માટે મોકલ્યા. ભાવિશ્રી કહે છે કે મારી કંપનીની અંદર 250 કર્મચારીઓ છે અને બધાનું જે ભવિષ્યની અંદર જે કામ મળવાનું છે ઈસરોની અંદર એની અંદર આ ભાઈ પાસ થાય તો શક્ય બને. ભાવિશ્રી કહે છે કે હું જ્યારે આ પરીક્ષા માટે આપવા ગયો ત્યારે આના પહેલાં મેં પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયેલો. પરંતુ માં ફૂલભાઈ જોગણીના માં ઢબુડીના સાનિધ્યની અંદર આવ્યા પછી અને માના વિડીયો જોયા પછી માને પ્રાર્થના કરી કે માં તું મને આમાંથી પાસ કરાવી દે. ઈસરોની અંદર આ એમ્પ્લોય જાય છે ત્યાં પરીક્ષા આપે છે પાસ થઈ જાય છે અને એ પાસ થવાને કારણે એમની જે ગાંધીનગરની આ જે કંપની છે એમના 250 કર્મચારીઓ હવે કાયમી ધોરણે ઈસરોમાંથી એમને કામ મળતું થઈ જશે. ભાવિકશ્રી એવું કહે છે કે મારા એક માનતાથી માની એક દયા અને કરુણાથી આજે મારી કંપનીને ઈસરોનું લાયસન્સ મળી ગયું અને સાથે સાથે મારા 250 જે કર્મચારીઓ છે એમની સાથે આમનું ખુદ પણ ભવિષ્ય ઉજ્જવળ થઈ ગયું. કારણ કે આવનાર સમયની અંદર ઈસરો સાથે એમનો સીધો સંબંધ અને તાંતણો બંધાયો આમની પરીક્ષાની સફળતાના કારણે. આ પરીક્ષાની જે સફળતા છે એ ફક્ત મારીએ આ સામાન્ય ચોકલેટ કહી શકે ને એના બદલામાં ચવાણું લાવીને માએ પૂરી કરી કાઢી. પહેલાં હું નહોતો માનતો. મારી મમ્મી આવતી તો હું મજાકમાં લેતો હતો. સરસ. પણ મારી મમ્મીએ મને એવું કીધું કે તું એકવાર શ્રદ્ધા રાખ તારું કામ થઈ જશે. મેં મનોમન શ્રદ્ધા રાખીને મારું કામ થઈ ગયું. પહેલી વાર જ માનતા માની માતાજી જેવું મારા ઉપર કૃપા કરી એવી દરેક ઉપર કૃપા કરજો. પાછું પ્રશ્ન એ છે કે ભાવિકશ્રીના માતાશ્રી માને માનનારા અને શ્રદ્ધાવાન પણ ખુદ નવયુવાન અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીની અંદર એક કર્મચારીને એમને આ બધી બાબતોમાં શ્રદ્ધા નહોતી. એમના ખુદે જ કહ્યું કે હું અશ્મામાં કાઢતો હતો. પણ જ્યારે માએ એક નાસ્તિકને આસ્તિક બનવા માટે ફક્ત સામાન્ય ચવાણી અને ચોકલેટની અંદર જ્યારે એમના હૃદયની અંદર શ્રદ્ધાનો બીજ રોપ્યો અને બીજ પાછો કેવો કે એમનું ખુદ ભવિષ્ય તો સુધાર્યું સાથે સાથે એમની કંપનીને લાયસન્સ મળ્યું. 250 કર્મચારીઓને ઈસરોની અંદર સાહજિક રીતે હંમેશા એમનું કામ થાય એ માટેની વ્યવસ્થા કરી. માં ખરેખર તું દયાળુ છે. માં તું ખરેખર તું દયાળુ છે, કરુણામૂર્તિ છે કે નાસ્તિકોને આસ્તિક બનાવનારી અને શ્રદ્ધાનો દીપક હળાહળ કળિયુગની અંદર તું જીવતી જાગતી જોગણી. માં તને કોટી કોટી વંદન. માં આવા ભાવિકોનો તે તો અનેક પરચા પૂર્યા છે. માં એમની માનતા સ્વીકાર. રાજસ્થાન બાડમેરથી આવું છું. રાજસ્થાન બાડમેરથી આવો છો? બાડમેરથી. મારું નામ નારાયણભાઈ છે. આ મારા કોઈ ફ્રેન્ડ હતો એ બિલાડીને પગ ઉપર પાવડો મારી દીધો તો ભૂલથી. તમારા મિત્રએ બિલાડીના પગ પર હા શું માંડ્યો? પાવડો ભૂલથી મારી દીધો એટલે એના પગ તૂટી ગયા હતા પાછળ. બિલાડીના? હા. એ ચાલી નહીં શકતી એટલે મેં માનતા લીધી હતી. માડી હું 1 કિલો ચવાણું ચડાવી એ બિલાડી સારી થઈ જાય તો એ બિલાડી 1-2 દિવસમાં સારી થઈ ગઈ. હવે ચાલે છે કમ્પ્લીટ. એટલે આ માનતા લઈને આવ્યો છું. પગ તૂટી ગયા હતા તો આપોઆપ સાજા થઈ ગયા? સાજા થઈ ગયા 1 દિવસમાં જ? હા 1 દિવસમાં માનતા માનવાથી? હા. રાજસ્થાનમાં? હા ના રાજસ્થાનમાં નહીં, અહીંયા રાંધેજામાં. એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા? પૂરું કરવા આવ્યો. મારા પપ્પાને શું નામ? પરમાર રમેશભાઈ રાવજીભાઈ. તમારું ના, મારું નામ પ્રકાશભાઈ. ક્યાંથી આવવાનું? મવડિયાપુરા બામરોલી. ક્યાંથી? મવડિયાપુરા બામરોલી. બાંગરોલી? હા. બામરોલી. બામરોલી. હા. મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયેલું
પેરાલિસિસ થઈ ગયો હતો બરાબર એ હોસ્પિટલમાં એડમિટ હતા. બરાબર તો એમને 3 જ દિવસમાં માતાને મેં કહ્યું ઊભા થઈ જવા જોઈએ. 3 જ દિવસમાં એમને કમ્પ્લીટ ઊભા થઈ ગયા યાર. એમને શું થઈ ગયો હતો પેરાલિસિસ. એટલે પેરાલિસિસ લખો થઈ ગયો હા, હતો લખો થઈ. બરાબર કમ્પ્લીટ બેડ રેસ્ટ હા, ઊભા ના થાય હેડાતું જ નહોતું. બરાબર તમે ડબુડીમાંની માનતા માની હમ. અને કેટલા દિવસમાં લખવામાંથી બહાર આવી ગયા 3 જ દિવસમાં હેડતા થઈ ગયા. 3 દિવસમાં લખવામાંથી બહાર આવીને ચાલતા પણ થઈ ગયા હા. એટલે આજે માનતા પૂરી કરવા હા. આવ્યા અને તમે ચાલીને પણ આવ્યા છો હા ચાલી હવે તમે ચાલી શકો છો હા, ચાલે. લખવામાંથી બહાર લઈ દીધા 3 જ દિવસમાં તમને હા એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા છો હું અમદાવાદ ઈસનપુરથી આવું છું. હા મારું નામ બાબુભાઈ છે અને મારા એક બાબાને તકલીફ હતી ડાયાબિટીસની. હમ. એને ફંગસ થઈ ગયું હમ. એના 3 ઓપરેશન કર્યા પણ એનો સોજો ઉતરતો નહોતો. પછી એક ભાઈ કમ્પાઉન્ડર મને મળ્યા, એમને મને આ વિડીયો બતાવ્યો. મને કે તમે બાધા માનતા માનો એટલે કદાચ તમારે કે સારું થઈ જાય. એટલે એ જ દિવસે રાતના 11 વાગે મેં માનતા માની. તમે અહીંયા આવતા નતા ના હું આવતો નહોતો અહીં. પણ કોઈક ભાઈએ કીધું કોક ભાઈ એટલે કમ્પાઉન્ડર જ હતા તમને ભાઈ કીધું એલજી હોસ્પિટલમાં. અને તમે માનતા માની મેં માનતા માની રાત્રે 11 વાગે રાતના 11 વાગે. હમ. બીજા દિવસ સાંજ સુધી એને સોજો ઉતરી મટી ગયું સંપૂર્ણ સારું કરી દીધું કમ્પ્લીટ થઈ ગયું. જે ઓપરેશનથી ના થયું પણ માનતા માનવાથી ખાલી થઈ ગયું. 24 કલાકની અંદર થઈ ગયું થઈ ગયું જે 3 ઓપરેશન કરવા પણ ના થયું ના થયું. અને આજે તમે પહેલી વાર જ અહીંયા આવો છો હું ગયા રવિવારે આવ્યો હતો હા. પણ મોડો થઈ ગયો હતો એટલે પછી મારી બાધા ના લીધી, માનતા ના લીધી. એટલે આજે તમારો હજુ પહેલો જ રવિવાર ગણાય આ પહેલો રવિવાર. પણ તમે કોઈ દિવસ માનતા પણ નતા અહીંયા ના નતા માનતા. ખાલી યુટ્યુબ જોઈને જ માનતા માની છે યુટ્યુબ જોઈને જ માનતા માની અને તમારું છોકરાની જિંદગી બચાવી દીધી બચાવી. જે 3 ઓપરેશનથી ના થયું એ ખાલી એક માનતાથી માનતાથી 24 કલાકની અંદર થઈ થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા માનતા પૂરી કરવા. મારું નામ પાયલ છે. હું ઝાસકાથી આવું છું. મેં 1.5 વર્ષથી પાર્લરનું કામ કરું છું પણ મારું પાર્લર ચાલતું જ નહોતું. ભાડું પણ નહોતું નીકળતું. આખો દિવસ બેસી રહેવું પડતું. યુટ્યુબમાંથી માડીના વિડીયો જોયા, માડીના નમન કર્યા, કગર્યા, બહુ જ કગરી માડીને. ત્યારથી મારું 3 જ દિવસમાં આખા મહિનાનું ભાડું નીકળી ગયું. બ્યુટી પાર્લરનું આખા બ્યુટી પાર્લરનું દુકાનનું ભાડું નીકળી ગયું મારું. અને હું આજે માડીની માનતા કરવા આવી. કેટલા વર્ષથી બંધ હતું બ્યુટી પાર્લરનું 1.5 વર્ષથી ચાલતું જ નહોતું પાર્લર. માનતા માની કેટલા દિવસમાં શરૂ થઈ ગયું બ્યુટી પાર્લર માનતા બસ ગયા રવિવારે આવી હતી, હા. માની હતી હા. અને એના 3 દિવસમાં દુકાનનું ભાડું પણ નીકળી ગયું અને આજે હું માનતા કરવા પણ આવી. બરાબર 1.5 વર્ષનો ધંધો જે બંધ થઈ ગયો હતો એ 3 દિવસમાં શરૂ કરી દીધો દિવસમાં શરૂ થઈ ગયું એટલે માનતા પૂરી કરવા આવ્યા અને એટલે એને માનતી પૂરક મારા ગામ કનેસરા. હા મારું નામ ભરતભાઈ હમ અને ભાઈની ગાડી ચલાવતો મારો સગો ભાઈ છે. શું નામ એમનું એમનું નામ દિનેશભાઈ. દિનેશભાઈ હા એટલે અતુલ શક્તિ હતી. રિક્ષા ચલાવતા અતુલ શક્તિ અતુલ શક્તિ ગાડી હતી. હા. એમાં પિસ્ટન જતો રહ્યો હતો. બરાબર પિસ્ટન કારીગરને બતાવ્યું કે ગેરેજમાં જઈ 10,000 રૂપિયા ખર્ચો બતાવતો હતો. પિસ્ટન જતું રહ્યું હતું રિક્ષાનું હા, રિક્ષાનું પિસ્ટન જતો રહ્યો. અને 10,000 ખર્ચો હા, 10,000 ખર્ચો. હા તે માતાજીની માનતા મનોમનથી માનતા માની હા અને 3 દિવસમાં માતાજી પાછી ફેર ગેરેજમાં લઈ ગયા, બતાવી ખોલીને બધું કમ્પ્લીટ ને તો કમ્પ્લીટ એકનો ઓકે ગાડી હા. બનાવી અને ફક્ત ખાલી 500 રૂપિયામાં માતાજીએ કોમ પટાવી. 500 રૂપિયામાં જે પહેલા કેટલા કહેતા 10,000 10,000 રૂપિયા. પણ માનતા માની અને 500 રૂપિયામાં સંપૂર્ણ રિક્ષા સારી થઈ હા, ગઈ એક- 9,500 રૂપિયા બચાયા માતાજી 9,500 રૂપિયા એ પણ ખાલી એક ચવાણાની માનતાથી એક ચવાણાની માનતા એટલે માનતા પૂરી કરવા આવ્યા છો તમે અને માની